નમસ્તે ફ્રેન્ડ્સ, આજે હું તમારી માટે સ્વાદિષ્ટ અને મસાલેદાર ચણા મસાલાની સબ્જીની રેસીપી લાવી છું. સૌપ્રથમ એક મિક્સર જારમાં બાફેલા ચણા, ચોપ્ડ આદુ મરચાં, તમાલપત્ર, ધાણા જીરું પાવડર, કસૂરી મેથી, મરી પાવડર, આમચૂર પાવડર, ગરમ મસાલો, લાલ મરચું, હળદર, મીઠું, સંચર તથા તાજી કોથમીર ભેગી કરો. બાફેલા ચણાનું થોડું પાણી ઉમેરી એક ઘટ અને સ્મૂધ પેસ્ટ બનાવી લો. એક કડાઈમાં ઘી ગરમ કરો, જીરું ઉમેરો અને તેને તતડવા દો. હવે મિક્સચરમાં તૈયાર કરેલી મસાલાની પેસ્ટને ગરમ ઘીમાં ઉમેરો. જ્યાં સુધી કિનારીઓ પરથી ઘી છૂટું ન પડવા લાગે ત્યાં સુધી હલાવો. હવે બાકીના આખા બાફેલા ચણા કડાઈમાં ઉમેરો. ચણા પર પેસ્ટ બરાબર લાગી જાય ત્યાં સુધી તેને સરસ રીતે મિક્સ કરો. ગેસ બંધ કરો અને સર્વિંગ બાઉલમાં કાઢી લો. ઉપરથી ફ્રેશ કોરિએન્ડરથી ગાર્નિશ કરો. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ. થેન્ક યુ.